गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, राम राम, सीताराम, बधाई दायरानी तमाરું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। તારા તો જો સવારમાં ઉઠે પ્રશ્ન થયો કાલો આજ સવારમાં ઉઠે તમે વ્યૂ દેખાડે પણ હું થોડીક મોડી થઈ ગઈ વ્યૂ દેખાડવામાં। રાતે ઢાઈ જેવી હે ને કે બોલા ને મોંમાંથી તોય દવાળા નીકળે તો સવારે તો મોટું ઉઠા ભર્યું તો ચાલો તમને બધાને વ્યૂ દેખાડીએ ने व्लॉग की शुरुआत करिए। सुबह हवार में सुप्रभात सबको। कुंजो नो अवाज सुनाई देता है, तमने संभळाई देता है। कुंजो नो अवाज सांभळवानी मजा आवे अलग ज ने वहाँ बताई देते। અત્યારે હવાર બનાવે છે માં રોટલી। ચાલો તમને બધાની પર દેખાડીએ ને આપણી પર આપણા કામમાં વેગી જાય। ના ખબર છે मैं तो गरम पानी हजी पीऊँ पसी हाथ नहीं हजी पूरी खाती होती है ठंडी तो जो फरी आगे बाल लीधु जो लियो जो खेतर मटर में वही गया काम करवा अमरा जीवा आगे उठे बधे फ्रेश न थया फरी और आई गयु और आगे जवानुं छे अमारे ओले करे कारण के अहींया हाले छे काम तो तमने बताई नहीं पण अमे देखाड़ीए के काम हाले ए वात बारी में जो आले हस्तर मारवानुं काम अटाणे लीधुं बधाए बारी बारણા में पछी में कलर करवो हलबो पड़े तो जो अस्तर मारी दीधो पीठिया में बधाई में कलर पछी करे पहला अस्तर मारे ने पछी कलर करवो। तो जहाँ आले हारू में प्लास्टर कहूँ थी प्लास्टर काटवानुं काम करे बधाई ने आपणी व्लॉगिंग करिए। तो पाछू पीढ़िया में तो अस्तरनुं काम हाल दीधुं ने बारी बारણા में अस्तरनुं काम थई जाय पछी में कलरनुं करवुं ते हलवुं पड़े के तो टाणी आले ने अंदर एक रूम में करवानुं है प्लास्टरनुं तो टाणी प्लास्टर उखाड़वानुं काम करे बधाई। तो जो एक आयो तो मेहमान पास आयो ने जो भागे सेटू सेटू हाँ सेटू सेटू भागे एक दे आयो तू तब बधाने खबर छे व्लॉग में जोयुं जी है अटाणे पासो आयो फरती हूँ भागे हटाने फरे तैयारी कर हूँ क्या आयो तो ते जोवे एवं घर जेवुं एक बे दी जेवुं थाय એટલે घर जेवुं लागवा लागे થોડાક દીમાં। मारे शेरी को घुमरा मारे कान छो है कान छु गटू ए गगू कान छु गगू गगू अभी सब लोग बाहर बैठे हुए हैं। अभी खाना खाने का टाइम हो चुका था लेकिन किसी ने भी खाना नहीं खाया। अभी 1:30 बजे सब लोग खाना खाने बैठे और मुझे थोड़ा सा वीकनेस जैसा लग रहा है, तबीयत ठीक नहीं लग रही है तो टाइम है ना थोड़ी को आराम करना नींदर तो नहीं आए थोड़ी को आराम करना बताए टाने खाई पिए इन्हें बैठा ने नॉर्मली की बात दूर नहीं बदली करे गाड़ी थोड़ी को लंबा चाहिए પછી ઓલી કેર ઘૂમરો માર્યો કે કામ કાં પી ગયું કામ નથી પી ગયું એ જોયું ને પછી તમે આગળ વ્લોગમાં બનાવી જો કન્ટિન્યુ આગળ અપડેટ મળતી રહે તમે બધા એની પર।
તો જો બપોર પછીનું કામ લઈ લીધું, અડધું લઈ લીધું, એટલે ઉપર બાકી એ કર્યું ને આ પીસો જો હમાતા તે લઈ લીધો, પીસરો મારવાનું, અસ્તર મારવાનું એક ફેર મારી છે આખા ઓલામાં ને પછી જો હે અમે કર્યું કલરનું કામ, અમે જો હેલ્પ કરવા આવ્યું. તો જો અસ્તર મારવાનું કામ કરીએ પછી અસ્તર લાગી પછી હે ને કલરનું કર્યું. તો અમે હેલ્પ કરવા લાગીએ, અમારે ઘર ખાટલો એટલો હે ને તે હેલ્પ કરવા લાગીએ, અમે આવડે ન આવડે તો અમે કરવા લાગીએ તો વહેલા હેઠ થઈ જાય. અમારે ફેમિલી એવી મોટી છે ને, ઘર ખાટલો અમારે કોઈની જરૂર ન પડે બહારથી મગાવવાની, બધા આવડે કે ન આવડે ધીરે ધીરે કરતા કરતા શીખાઈ જાય ને, મદદ થતી જાય, બે કામ થતું જાય. કેવું લાગે મારે? હમણે આવડતું ન હોય ને તમે શીખવાડો એટલે જોઈએ ધીરે ધીરે આવડે છે. હા તમને આવડતે અમને ન આવડતી પછી શીખવામાં હોય. પેલી વાર માં કામ ને અમે આમાં કેટલાક કરી પેલા તો બહુ કામ કરવાનું હોય, આવી કિલો મૂકે ને અમે ત્યાં કરી. હા ઝડપી થાય નકર નો. હા તો બારોબાર કરતા હતા ના તમે ન આવ્યું તે બારી વળી ગયેલા કલર કરવા. નવા નવા ભોરી આવડે ન આવડે. તો ઓલે ઘરે તો થોડીક હેલ્પ કરવા લાગી કે હું કરાય કે તમને મેં ન આવે તો એ કે તો એ કરતા હતા નાખીને પછી બારીમાં કલર કરવા લાગ્યો ને જો બારોબાર વાહેજી હે ને એવી રીતે જ કરે ને અમે બારીમાં કર્યો તમને દેખાડીએ. બારીમાં આવો કલર કર્યો થાય તમને દેખાય કે ન દેખાય પણ વાની કલર જેવો હોય કબૂતરી જેવો. એટલે બાજરીમાં કલર અંદર જો પ્લાસ્ટર કરવું ને તો રૂમમાં પ્લાસ્ટર ખાતે ને કલરની બધી ખાધી દીકર તમે બધાને દેખાડીએ. તટાને જો ભીહોના ખીલાવું બદલાવે. તમને ખબર છે આ મારી દુષ્ટ છે, મારવા બહુ થોડી. તને ખીલા બદલાવી નાખીએ પછી દોવાનું કામ ચાલુ કરીએ. ના ચાલુ છે તો જાણી આગની બદલાવેલી હતી મારી જમખર્યું બે. પાછો ફરી વારમાં નહોતું વાર નાખ્યું પછી એમાં બ્લોગિંગનો ન ડોલો રહ્યું તો આગળ ભીહોના ખીલા બદલાવેલીએ ને પછી જો હે દોવાનું કામ ચાલુ થાય. આજ કંઈ હે ને રસોઈમાં કંઈ ખાસ બનાવવાનું છે નહીં, પાઉંભાજી છે આજ તો તે પડી ને જો ખીચડી બનાવવાનું મન થાય તો બનાવ્યું ખીચડી. આજ બીજું કંઈ વધારે રસોઈ કરવાની છે નહીં, ખીચડી કરવાની છે. જોઈએ પછી આગળ પ્લાન બદલે જાય તો. મોરથી જો ઓલા ઘા ઘરવા માંડે મારવાનું કામ હોય તે તો જો ગુલાબ જાંબુ ખાવા હોય તો હાલો તમારે બધાની. તો આજ જો કંઈ બનાવવાનું હે નહીં, બસ બે જ વસ્તુ બનાવવાની, ખીચડી અને રોટલા. તો હાલો આપણે જો રોટલા કરવા બેહું તે આપણે જે તાપ કરી દીધો માઈ ને આપણે બેસી જઈએ રોટલા કરવાની, પછી ખીચડી નાખી દઈએ. આપણું થઈ જાય ડિનર પાક્કું. કંઈ આજ વધારે કંઈ ઝંઝટ કરવાની છે નહીં, કંઈ બનાવવાની ના અંતે. તો હાલો એ હે આજ કામ. તો ચોટાને બધું કામ કરી લીધું ને એવું વાંચો રાંધવામાં કંઈ હતું નહીં, ખીચડી રોટલા ઉતારતા એ વટાને જો ખાવા બેહું અમારે બધાની. તો ટાણે જો બધાય ખાઈ પી લીધું ને થોડુંક કામ હતું એ બધું કર્યું ને એ બધું હતું.
આજ ખાવામાં પાઉંભાજી ને ખીચડી ને એ બધું હતું, રોટલા ને ડુંગળી ને ટમેટાનું વઘારિયા ને એ બધું હતું આજ ખાવામાં. મતલબ પાઉંભાજી ઘેર નહોતી બનાવી, બહારથી લેવા હતા. એના કરતાં હું તમને વ્લોગમાં જોવા ચડત પછી હું કંઈ હે નહીં. આજ તમને વ્લોગમાં થોડો કાંઈ ડિફરન્ટ જોવા ચડી છે ને જોયું પણ એ છે તમને બધાય. આઈ હોપ તમને બધાને મારો વ્લોગ પસંદ આવ્યો હશે, અને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો, અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો, કારણ કે હું તમારા કમેન્ટની વાટ જોતી હોય. ને કેવો વ્લોગ લાગે એ પણ તમે કીજો. વ્લોગમાં કંઈ તમારે નવીન જોવું હોય તો એ કીજો, કંઈ ખેતર વિશે અથવા બીજું કંઈ, અથવા કંઈ સવાલ હોય તો એ મને પૂછજો તમે કમેન્ટ કરે. નટાને જો હે ને બધા ખાઈ પીએ અને અંદર બેઠા ને યુટ્યુબમાં હે ને સાંજેના વ્લોગો વાયુના વ્લોગો આવે ને એ જોઈએ હટાણે. અમારા હગાવના જ તે મારી માસીના દીકરાની વાયનો હે ને ફંક્શનનો યુટ્યુબમાં હે ત્યાં અટાણે જોઈએ લગાડીને સ્ટુડિયોવાળાએ મેલ્યો હતો ત્યારે બધા બેઠા બેઠા એ જોવે. બસ એટલું જ હતું આજના વ્લોગમાં. આઈ હોપ પસંદ આવ્યો હે ને આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું. ટેક કેર, બાય બાય.